કેશોદમાં પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કેશોદના વ્રજવાડી પ્લોટ ખાતે પ્રકાશ ક્ષેત્ર એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું હતું। કેશોદના નિવૃત્ત તલાટી મંત્રી તેમજ લેખક ધીરજલાલ તન્ના તેમજ તેમના સાહિત્ય સાથીઓ દ્વારા સંયુક્ત રીતે રચાયેલા લઘુ વાર્તા સંગ્રહ પરિમલિત ત્રિકોણ નામના પુસ્તકનું વિમોચન મંચસ્થ મહાનુભાવો તેમજ જગમાલભાઈ નંદાણીયા, આરપી સોલંકી, મહાવીરસિંહ જાડેજા, દિનેશભાઈ કાનાબાર વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું। ધીરજલાલ તન્ના એક પ્રતિષ્ઠિત તલાટી મંત્રી તરીકે પોતાની સેવાકાળ દરમિયાન જ્યાં ફરજ બજાવી છે ત્યાં ગામના વિકાસના નોંધપાત્ર યોગદાન આપ્યું છે। તેઓ તેમની વહીવટી કુશળતાના કારણે ઉચ્ચ કક્ષાના અધિકારીઓના તાલીમ વર્ગોમાં અધ્યાપક તરીકે નિમણૂક કરવામાં આવી હતી। નિવૃત્તિ બાદ સાહિત્ય પ્રત્યેની તેમની લાગણીને કલમ દ્વારા વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે। તન્નાનો ટહુકો તથા જીવન એક સંઘર્ષ જેવા બે પુસ્તકો તેમના દ્વારા લખાયા છે। નવી લઘુ વાર્તાઓનું આ ત્રીજું પુસ્તક પરિમલિત ત્રિકોણ તેમના અને તેમના બે સાથી લેખકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેની અંદર દરેક રચનામાં સમાજ પ્રત્યેનો કોઈ ખાસ સંદેશ સ્પષ્ટપણે વ્યક્ત થાય છે। તેમની વાર્તાઓ ગુજરાતના અનેક દૈનિકો અને સામયિકોમાં પ્રસિદ્ધ થયેલી છે અને ગુજરાતની રસદાર ગદ્ય વિભાગમાં છેલ્લા 31 અઠવાડિયાથી સતત પ્રથમ ક્રમ પર રહી છે અને કેશોદ માટે ગૌરવની વાત છે। લેખકના પુત્ર ડોક્ટર સ્નેહલ તન્નાએ સૌને હૃદયપૂર્વક આવકાર્યા હતા। ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાને પૂર્વ પ્રમુખ જગમાલભાઈ નંદાણીયાએ લેખક પરિચય આપ્યા બાદ આરપી સોલંકી, ડોક્ટર પ્રવીણ ગજેરા, જીતુભાઈ પુરોહિત તથા જીતેન્દ્રભાઈ ધોળકિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। ત્યારબાદ પુસ્તક વિમોચન થયું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજસ્થાનના એનાઉન્સર અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું। અંતે સૌએ રુચિ ભોજન લઈ કાર્યક્રમને વિરામ આપ્યો હતો। જે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। પરિમલિત ત્રિકોણ એ લખવાની પ્રેરણા મારા ત્રણેય પુત્રોમાંથી મને મળી છે। ત્રણેય પુત્રો મારા સુગંધિત છે। બે પુત્રો સુગંધિત અલ્પેશ અને જીતેન્દ્ર એ ત્રીજા પુત્રના જન્મ દિવસે સ્નેહલને પુસ્તક ભેટ આપે છે। એમ કરીને ત્રણેય ખૂણા ભેગા થતા ત્રિકોણ બને છે અને સુગંધિત છે એટલે પુસ્તકનું નામ પરિમલિત ત્રિકોણ આપવામાં આવેલ છે। આ વાર્તાનો પ્લોટ મને મારા લઘુકથા સામયિકોમાં આવે છે એમાંથી જ અવતરણ કરેલ છે, તેમજ 52 લઘુકથાઓ આ પુસ્તકમાં સમાવેલ કરેલ છે એટલે 52ની લખેલ છે। લઘુ વાર્તા લાધવિકાઓ પણ આમાં સમાવેશ છે અને એકોએક વાર્તામાં કોઈ ને કોઈ સામાજિક કે ધાર્મિક કે સાંસ્કૃતિક ઉદ્દેશ્ય સમાવેશ થયેલ હોય છે, જેથી કરીને સમાજને કંઈક ઉપદેશ મળે, સમાજને કંઈક પ્રેરણા મળે, સમાજને હું કંઈક અર્પણ કરી શકું એ માટે આ પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્નમાં આજ રોજ વિમોચન થતાં બહોળી સંખ્યામાં માણસોએ હાજરી આપી અને પુસ્તકને મને પ્રેરણા વધારે મળે લખવાની એવું પ્રોત્સાહન આપવા બદલ હું હરેકનો આભાર માનું છું। અસ્તુ, વંદે માતરમ।